ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ યુવા સુરભી મોલમાં ચાલતા 3 જેટલા સ્પા સેન્ટર પર નિલંબાગ પોલીસ સ્થિતના પોલીસ કાફલાએ રેડ પાડી હતી। જો કે સ્પા સેન્ટરો પર અચાનક રેડ પડતા ચકચાર મચી જવા પામી હતી। 3 જેટલા સ્પા સેન્ટર પર રેડ પાડતા હલચલ મચી જવા પામી હતી અને 3 સ્પા સેન્ટર પર પાડવામાં આવેલી રેડ સફળ રહી હોવાનું પોલીસના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। 3 જેટલા સ્પા સેન્ટર પર રેડ પડતા ફોનની ઘંટડીઓ વાગવા મંડેલ। જો કે એકબીજાને સાવચેત કરવા કે લાગવગ કરવા માટે ફોન કરાયા હોવાનું પણ સ્થળ ઉપર કહેવાઈ રહ્યું હતું। 3 જેટલા સ્પા સેન્ટર પર રેડ પડતા તમાશાને તેડું ન હોય તેમ નિહાળવા માટે લોકો એકઠા થઈ ગયા હતા। જો કે 3 જેટલા સ્પા સેન્ટરની રેડ દરમિયાન કેટલા લોકો ઝડપાયા અને કેટલી મહિલાને આવતીકાલે હાજર થવાનું કહેવામાં આવ્યું તે હજુ સુધી સત્તાવાર સામે આવ્યું। ધ્યાન રાખો હા આ બધું તો હાલો નિલંબાગ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ પોલીસ જે છે તે લાંબા અને તેમણે પણ ઓપન જે સ્પા આવેલું છે તેમાં એક મહિલાને મુક્ત કરવામાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો ભાવનગરના જે નવનિયુક્ત એસપી છે નીતેશ પાંડે તેણે ભાવનગરમાં ચાર્જ સંભાળ્યો ત્યારથી જ તેણે સૂચના આપી હતી કે ભાવનગરમાં જે ગેરકાયદેસર તમામ જે ધંધાઓ ચાલી ભૈયા